મિત્રો, આપણા મૃદુ અને મક્કમ સ્વભાવના મુખ્યમંત્રી ક્યારે શું નિર્ણય લે તે નક્કી હોતું નથી. કંઈક આવું જ આજે જોવા મળ્યું. સવારે તેઓ આણંદ જિલ્લાના સારસામાં ગ્રામજનો સાથે મુલાકાતે હતા અને ત્યારબાદ અચાનક તેઓ ખેડા પ્રાંત ઓફિસની કચેરીએ પહોંચી ગયા. સારસા મુકામે તેઓએ અણસાર આપ્યો હતો કે તેઓ સારસા બાદ એક જગ્યા પર સરપ્રાઈઝ વિઝિટ કરવાના છે અને તેઓ શું બોલ્યા તે આપણે જોઈએ. અહીંયાથી આગળ ક્યાં જવાનું છે? એક કલેક્ટર ઓફિસ બી જવાના છે. અહીંયા જેમ કીધું ને કે ભાઈ આ કેટલીઓ ગરમ છે, બધી શાંત થઈ જવી જોઈએ. આ વિડીયો તમે જોયો, તેમાં મુખ્યમંત્રી સ્પષ્ટ કહી રહ્યા છે કે કેટલી કીટલીઓ ગરમ છે તેમને ઠંડી કરવાની છે. એટલે કે મુખ્યમંત્રી કહી રહ્યા છે કે સરકારી બાબુઓની જે કામગીરી છે તેમને પ્રજાલક્ષી બનાવવાની છે અને તેઓએ જે રીતે ખેડા પ્રાંત ઓફિસમાં અધિકારીઓની વિઝિટ લીધી, તમે આ દ્રશ્યોમાં જોઈ શકો છો. એક બાદ એક અધિકારીને તેઓએ પોતાની પાસે બોલાવ્યા અને ચર્ચા કરી. જો કે શું ચર્ચા થઈ એ તમામ ચર્ચા મીડિયા સમક્ષ હજી આવી નથી. ઇન્ચાર્જ પ્રાંત અધિકારી શ્રી મુખ્યમંત્રીની મુલાકાતને કારણે પોતે જ સરપ્રાઈઝ થઈ ગયા અને તેઓએ સમગ્ર વાત સામાન્ય હોય તેવો રોલ કર્યો, પરંતુ દાળમાં ચોક્કસ કંઈક કાળું છે. લખી લો, આગામી સમયમાં ઘણી મોટી વિગતો બહાર આવશે. આ અગાઉ પણ રાજ્ય કક્ષાના એક મંત્રીએ ખેડાની બાજુમાં આવેલી માતર મામલતદાર કચેરીની મુલાકાત લીધી હતી અને ત્યારબાદ જે નકલી ખેડૂતોનું કૌભાંડ બહાર આવ્યું હતું એને સમગ્ર જિલ્લાના ચકચાર મચાવી મૂકી હતી. આ વખતે મુખ્યમંત્રીશ્રીએ મુલાકાત લીધી છે ત્યારે ચોક્કસ દાળમાં કંઈક કાળું હશે જ અને તો જ મુખ્યમંત્રીશ્રીને આ મુલાકાત લેવાની ફરજ પડી છે તેવું સ્થાનિકોનું કહેવું છે. આગામી દિવસોમાં કેવા ચોંકાવનારા વિગતો બહાર આવે છે તે જોવું રહ્યું.